नमो ताहि जाते भय हरिहंता धीमह करि मंगल करियो महा ग्रंथ करने को काम जाते मिले समाज सर भावे निज पद आत्म भव सिंधु तरो आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. વ્યવહારવાસી મિથ્યા દ્રષ્ટિ એનો બીજો પ્રકાર. શું નામ છે બીજા પ્રકારનો? પરીક્ષા રહિત આજ્ઞા અનુસારી ધર્મધારક વ્યવહારવાસી મિથ્યા દ્રષ્ટિ. એમાં પંડિતજી અહીંયા જે પરીક્ષા રહિત એટલે સમજ્યા વગર ભાવવાસન વગર અગર કોઈ ધાર્મિક કાર્ય ધર્મ ધારણ કરે છે, ધર્મ એટલે શું લેવા? વ્યવહાર ધર્મ. જે વ્યવહાર ધર્મ ધારણ કરે છે, ધાર્મિક કાર્યો કરે છે, ધાર્મિક પ્રવૃત્તિ કરે છે, સમજ્યા વગર ભાવવાસન વગર કોઈ બી ઉદ્દેશ વગર આત્મદૃષ્ટિના પ્રયોજન વગર કરે છે તો એ વ્યવહારાભાસ છે, એ મિથ્યાત્વ છે. પરીક્ષા કરવાની વાત અહીંયા પંડિતજી કહી, ભાવાસન કરવાની વાત અહીંયા કહી. પછી એના પછી પેજ નંબર 222 પર એ વાત કહી કે કેટલાક લોકો પરીક્ષા તો કરે છે, પણ કઈ પરીક્ષા કરે છે? મૂળ પરીક્ષા કરતા નથી. સાંભળ્યું? ગઈકાલે થઈ ગયું. બે પ્રશ્ન આપણે અનુસંધાન માટે વાંચી કે પરીક્ષા તો કરે છે પણ મૂળ પરીક્ષા કરતા નથી. એટલે શું? વ્યવહાર ધર્મ, વ્યવહાર કાર્ય, ધાર્મિક કાર્ય એની મૂળ પરીક્ષા એટલે કે એ કરવા પાછળ શું કામ કરવું, એ કરીને શું કરવું, તત્વનો વિચાર કરીને તત્વનો નિર્ણય કરવો, તત્વનો અભ્યાસ કરીને તત્વનો નિર્ણય કરવો, તત્વનો નિર્ણય કરી એની પ્રતીતિ કરવી, વેદજ્ઞાન કરવું. બહુ મોટી વાત છે. વેદજ્ઞાનની ભૂમિ પરથી જે જીવ હટ્યો સમજી લો કે એનું જીવન ખાઈમાં છે. વેદજ્ઞાન વગરનું જીવન અવિવેકી જીવન કહેવાય છે. સ્વ શું છે, પર શું છે, તત્વની ખબર હોવી જોઈએ. દુઃખદાયક શું છે, દુઃખના કારણ શું છે, એનો નિર્ણય હોવો જોઈએ. વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ આપણને વિતરાગ માર્ગ બતાવ્યો છે, એની ખબર હોવી જોઈએ. ટૂંકમાં અહીંયા એમ કહે છે કે પરીક્ષા તો કરે છે, વિચાર તો કરે છે, પણ વિચાર શાનો કરે છે? મૂળ વાત લખીને, પરંતુ મૂળ પરીક્ષા કરતા નથી. પણ એ પ્રકારની ઘટનાઓ યાદ રાખે છે કે ફલાણા વ્યક્તિએ શીલને ધારણ કર્યું, ફલાણા વ્યક્તિએ બહુ વ્રતાદી તપ કર્યા તો એને બહારમાં આ પ્રકારના ચમત્કાર થયા, આ પ્રકારનો લાભ થયો. જે બાહ્ય ચમત્કાર ની ના નથી. આત્મદૃષ્ટિપૂર્વક જે વિશુદ્ધિ કરવામાં આવે છે, વિશુદ્ધિ થાય છે, એ વિશુદ્ધિનું ફળ બહારમાં એ પ્રકારે આવે છે. અરે ન આવે તો પણ શું થઈ ગયું? પૂર્વના કર્મો મુનિરાજોને ઉદયમાં આવે છે, નિધતિ નિકાચિત જેવા કર્મો. તો જે પંચપરમિષ્ટિ જે મુનિરાજ પાસે પોતાના સાંસારિક પ્રયોજનની અનુકૂળતા માટે જાય છે, શરીર આદિની, એ જ મુનિરાજો ઉપર બી ઉપસર્ગ થતા જોવામાં આવે છે, ગાણીમાં પીલાતા જોવામાં આવે છે. તો એમાં કોઈને અતિશય થતો દેખાય. ગ્રહસ્થ જીવનમાં સીતાજી આદિને તો અતિશય બહારમાં જોવા મળ્યા, અને એવા કેટલાય મુનિરાજો છે જે નમો લોહી શબ્દ સાવનમાં બિરાજમાન છે. તો ત્યાં કોઈ દેવોએ કમાલ ના કરી, ન કરી.
તો કોઈ એના માટે કોઈ રાહ જોતા નથી. ટૂંકમાં આપણે એ વિભાગ તો જોતું જ નથી. હે ને? જે બે ચાર કોઈ એવા કેરેક્ટરને કોઈ બહારમાં એ પ્રકારના પુણ્યના ઉદય એ અતિશય એવું થતું જોવામાં આવે તો એને યાદ રાખીને વ્રતાદિ કે ધાર્મિક કાર્યો કરે. પરંતુ એ નથી જોતો કે એવા કેટલાય કેરેક્ટર છે કે જેમને એવા ઉદય આવ્યા તો પણ પોતાનું કામ છોડ્યું નહીં, વેદગાન છોડ્યું નહીં, આત્માનો આશ્રય છોડ્યો નહીં એટલું જ નહીં, અનંત સુખની પ્રાપ્તિ કરી લીધી એવા પ્રસંગો રહેતા એ તરફ લક્ષ કરતું નથી. પણ આ બસ એ પરીક્ષા કરી નાખે એટલે આ પરીક્ષા કરે છે. બહુ ખતરનાક વાત છે આ. અને દયા, શીલ, તપ, સંયમ આદિ ક્રિયાઓ વડે જે ચમત્કાર આદિ થાય છે, જે બહારમાં ચમત્કાર, એને બધું જાણીને એને અંગીકાર કર્યા. તો પંડિતજી કહે છે કે તું જે ચમત્કાર જોઈ અને એને વિચારીને તું પ્રવર્તન કરે છે વ્રતોમાં, આ તમને ખ્યાલ નહીં, પણ આમ એ લોકો જ્યારે આમાં જીવન અમારું હતું શરૂઆતમાં તો આ બહુ અમને તો આ જ બધું વાંચેલું કે આ શીલ કથા, આ વ્રત કથા અને કથાઓનું ફળ, અને ઘરે બી એ રીતે જ પ્રેરણા આપવામાં આવતી કે આ વ્રતાદિ કરો તો આમ થશે, આમ લાભ થશે. ખ્યાલ ને? તો વ્રતાદિનું જે મૂળ કારણ તો પરીક્ષા ના કરી કે વ્રતાદિમાં રહીને જ્ઞાનીઓએ વેદ જ્ઞાન કર્યા, એ તો મૂળ કારણ તો એને ન જોયું, મૂળ નિમિત્ત કારણ તો એને એ ગુણ તો ન જોયું, પરંતુ બહારમાં એનું જે ઉદયમાં જે લાભ થાય એ જોયા કર્યું, એમ અહીંયા કહે છે. તો પંડિતજી એક જ શબ્દમાં જવાબ આવે છે કે એવી જાતિની પ્રવૃત્તિ, એવા દયાદાનના કાર્યો અને એમાં મળતી આજે ચૈતન્ય ચમત્કાર સિવાયનો ચમત્કાર, જળ ચમત્કાર, વ્યંતરો આદિ દ્વારા થતા ચમત્કાર, એવા તો લોકોમાં બહુ જોવા મળે છે. ખરેખર એ કોઈ જૈન ધર્મની મહાનતા એ નાથી છે એમ નહીં. અરે પંચ મહાવ્રત આદિ અને બહારમાં જે તપાદી જે ઉગ્ર કરે છે સાચા, એને લઈને કોઈ જૈન ધર્મની મહાનતા નથી. જૈન ધર્મની મહાનતા તો વિતરાગતાથી છે. હે ને? જે મુનિરાજો જે મહાવ્રતનું પાલન કરે છે, ભાવલિંગી સંત, સાચા મુનિ, મોક્ષ માર્ગી મુનિ, તો પણ કોઈ એને લઈને કોઈ જૈન ધર્મ મહાન છે કે ઉગ્ર તપ કર્યા એટલે 1 વર્ષ પૂરું ભારાયા બાહુબલી ભગવાન મુનિરાજ એટલે જૈન ધર્મ મહાન છે એમ નહીં. પૂર્ણ વિતરાગતાને પામ્યા એટલે મહાન છે. એ વાત આપણે લક્ષ્ય કરવી જોઈએ. શુભ ભાવથી કોઈ જે મહાન માને ધર્મને અને એને જ અંગીકાર કરે અને એના બહારમાં મળતા જે ફળ છે એ ફળ ઉપર દૃષ્ટિ હોય તો કહે છે કે એ પાપી છે, મિથ્યા દૃષ્ટિ છે. મેં કહે એક શબ્દ એ કહ્યો કે ભાઈ અતિવ્યાપ્તિ દોષ આવે છે, એને અન્યાયની ભાષા છે. અતિવ્યાપ્તિ ખ્યાલ આવે ને કે એવી એ તું જે લક્ષણ બાંધ્યું એ તે પ્રમાણ કર્યું, એ પરીક્ષા કરી, તો એ પરીક્ષા તો એવી પ્રકારની પ્રવૃત્તિ તો બીજી બી જોવા મળે છે. એટલે તારી જે જૈન ધર્મ નથી, અજૈન ધર્મ છે, જે અન્ય સંપ્રદાય છે, ખોટા ધર્મ છે, ત્યાં બી એવી તું જોવા મળે છે. તો એ તારી પરીક્ષા ખોટી ઠરશે. એ તે પરીક્ષા કરી, એ જે તે પરીક્ષા તારો આધાર જે પરીક્ષા કરવાનો જે પ્રમાણ કર્યું જેના આધારે એ તો ભૂલ પડી જશે. તો એવું જાતિનું વ્યંતરના ચમત્કાર તો તને અન્ય મતોમાં તો બહુ જોવા મળશે. એને તો શું કરીશ પછી, એમ પંડિતજી અહીંયા કહે છે. તો પછી પ્રશ્ન કર્યો, આ પ્રશ્ન થઈ ગયેલો છે, એ જ કરે છે, દલીલ કરે છે. એવા કાર્યો જૈન ધર્મમાં જેવા છે તેવા અન્ય મતમાં હોતા નથી, તેથી ત્યાં અતિવ્યાપ્તિ દોષ નથી. આજે અતિવ્યાપ્તિ દોષ કીધો ને એટલે એને જરા બુરું લાગ્યું કે મારી પરીક્ષાને તમે દોષમાં નાખી, અતિવ્યાપ્તિ દોષમાં નાખી, ખ્યાલ કે નહીં? તો એને કહ્યું કે નહીં, એ જે દયાદાન આદિ આપણે કરીએ છીએ ને એ લોકો કરે છે એમાં અંતર છે. તો પંડિતજી કે હા એમ જ છે, બહુ અંતર છે. આપણે ત્યાં દયાદાન વ્રતાદિ અને એ લોકો દયાદાન વ્રતાદિ કરે એમાં આસમાન જમીનનું અંતર છે. ખ્યાલ આવે કે નહીં? આપણે ત્યાં એ દયાદાન વ્રતાદિને અધર્મ કહે છે, એ દયાદાન વ્રતાદિને નિમિત્ત તરીકે કારણ કહે છે, એ પરમાર્થ કારણ નથી. એને એનો ત્યાગ કરવાનો છે, પાછળ જઈને ગ્રહણ બી કરે છે અને એનો ત્યાગ બી કરે છે. તો કે અને એ લોકો તો એને ધર્મ માને છે. એ બધી વાત આપણે ગઈકાલે થઈ નથી. જો એમાં જે અંતિમ લીટી છે, પરજીવોની રક્ષાને તું દયા કહે છે ત્યારે તેઓ પણ તે જ કહે છે એ પ્રમાણે અન્ય પણ જાણવા. આનો જવાબ સમજજો, ફરતી વાંચું છું. એ તો સત્ય છે, એમ જ છે, પરંતુ જેવા તું દયાદિક માને છે તેવા તો તેઓ પણ નિરૂપણ કરે છે. હે ને? જુદા છે. આપણે ત્યાં દયાદાનનો અર્થ, દયાદાનનું પ્રયોજન જુદું છે.
એટલે ત્યાંનું દયાદાનનું પ્રયોજન જુદું છે. આપણે ત્યાં દાન કરે, દાનનો ભાવ આવે, ગ્રસ્ત જીવનમાં દાન હોય એમ કહે, પણ પછી દાનના ભાવને જડનો ભાવ કહે છે. ત્યાં એમ નથી કહેતા, ખ્યાલ આવે કે નહીં? આપણે ત્યાં રક્ષાનો ભાવ આવ્યા વગર રહે નહીં એમ કહે છે. તો તું એ રક્ષા કરવાની, જીવની રક્ષા, જીવ દયા વાત પકડી લીધી, પરંતુ એ ભાવ જે છે એ ભાવથી તે બહારના ચીજોની અપેક્ષા રાખી. અને અહીંયા કહે છે કે એ જ્ઞાનીઓને એ ભાવની જ અપેક્ષા નથી, એમ અહીંયા કહે છે. જો પરજીવોની રક્ષાને તું દયા કહે છે, ત્યારે તેઓ પણ તે જ કહે છે, એ પ્રમાણે અન્ય પણ જાણવા. એવું અનેક પ્રકારે તું એ રીતે તું એની સામ્યતા કરે છે, ફેર દલીલ કરે છે. ત્યારે તે કહે છે કે તેમનામાં એ બરાબર નથી, કેમ કે તેઓ કોઈ વખત દયારૂપ રૂપે છે, કોઈ વખત હિંસારૂપ પ્રવર્તે છે. અહીંયા સુધી થઈ ગયું છે. બરાબર નથી એટલે એમના જે અહિંસાના કે એમના જે દયાદાન વ્રતાદિના ઠેકાણા નથી, હે ને, ઠીક નથી. ક્યારેક તો એમાં એમાં ધર્મ મનાવડાવે, ક્યારેક હિંસામાં ધર્મ મનાવડાવે, ક્યારેક કોઈ પ્રાણીની દયા કરવાનું કહે, ક્યારેક અન્ય પ્રાણીઓમાં તો કોઈ એવી જાતિનું એમને નિરૂપણ પણ ના હોય. કે આપણીને એમની દયા ને બધું જુદું છે. એમ જ અહીંયા અતિવ્યાપ્તિ દોષ તમે નહીં કહો. પંડિતજીએ શું ઉત્તર આપે જુઓ, ત્યાં દયાદીનો અંશ માત્ર તો આવ્યો, હે ને, ભલે એ લોકોનો જન્મ ધર્મ ગ્રહિત મિથ્યાત્વ છે, પણ ગ્રહિત જો મિથ્યાત્વ જે છે એ શ્રદ્ધાનો દોષ છે, અને જે રાગાદી ભાવ છે ચારિત્રનો દોષ છે. તો મિથ્યાત્વ રહેતા, ગ્રહિત મિથ્યાત્વ રહેવા છતાં બી કશાયની મનતા હોઈ શકે છે, એમ કેવું છે પંડિતજી, હે ને. ગ્રહિત મિથ્યાત્વ, દેવશાસ્ત્ર ગુરુમાં બી ગરબડ, બધી જાણે નવું પોષણ, છતાં બી એની કશાયની મનતા એવા જીવોને હોઈ શકે. એવા જીવો બી રક્ષા આદિ જીવની કરતા હોય છે. તો એ રક્ષા કરવાનો જે ભાવ છે, તો એ ત્યાં આવ્યો ને એને લઈને એને બી દેવ વ્યંતરાદિ દેવો પ્રસન્ન થાય છે એના ઉપર બી, અને એને બી ચમત્કાર જોવા મળે છે. હવે તે ચમત્કારને જે પરીક્ષાનો આધાર બનાવ્યો છે, તો પંડિતજી અહીંયા કહે છે કે તેથી એનાથી સાચી પરીક્ષા થાય નહીં. આવ્યું ને અહીંયા મળ્યું ઉત્તરમાં. ત્યાં દયાદિકનો અંશ માત્ર તો આવ્યો, ત્યાં બી તું જે રીતે દયા માને છે ને જૈન ધર્મમાં, તો એવી દયા તો ત્યાં પણ છે, એમ કહ્યું. માટે એ લક્ષણોને અતિવ્યાપ્તિપણું હોય છે, તેથી એનાથી સાચી પરીક્ષા થાય નહીં. આટલો ખ્યાલ આવે મારું સર, કે ચમત્કાર વાળી જે તું વાત ઉઠાવી ને, કે ચમત્કાર તો એ લોકોને બી ત્યાં કશાયની બનતા બહુ થતી હોય છે, એવું નથી. અરે એક બાળક આમ રોડ ઉપર રખડતું હોય, બીમાર થઈને મરતું હોય, તો આ ટાટાને લોકો આખી હોસ્પિટલ બનાવી દે કે નહીં આ રીતે જીવ જવો જ ના જોઈએ. આખી મોટી મોટી હોસ્પિટલો જો કેટલું બધું થાય છે એને. ભલે એને ધર્મ માનીને કરે, એના જેવી ગ્રહિત મિથ્યાત્વના આધાર પર કરે, પણ મંદતા તો ત્યાં થાય છે. જો મિથ્યાત્વ તો કોઈ તમને એવું લાગશે કે તો મિથ્યાત્વનો કોઈ ફલ નથી, તો મેં તમને પહેલાં કહ્યું હતું આ મોક્ષવાદ પ્રકાશકના સ્ટાર્ટિંગમાં, કે મિથ્યાત્વ અને રાગદ્વેષ. મિથ્યાત્વનું કામ એ છે કે ચાર ગતિની બહાર ના જવા દે, અને કશાય રાગદ્વેષનું કામ એ છે કે ચાર ગતિમાં ભમાવે. ખ્યાલ આવે? બોલો બંનેમાં કયો દોષ હલકો છે? ખ્યાલ આવે? કીધી મિથ્યાત્વ શું કરે છે? ચાર ગતિની બહાર જ ના જવા દે. ખ્યાલ આવે? એટલે એ બહુ મોટો દોષ છે, ગતિનો અભાવ જ ન કરે. અને રાગદ્વેષ શું છે? ક્યારેક સ્વર્ગમાં જઈ આવે, ક્યારેક નર્કમાં જઈ આવે, ક્યારેક તિર્યંતમાં જઈ આવે, ક્યારેક જે રખડાવે ને ભમાવે. અને સ્વર્ગમાં જઈ આવે, ક્યારેક તો મનુષ્ય થઈને સિમંદર ભગવાનના દરબારમાં પહોંચી જાય, બધે જઈ આવે એમ. તો આ બધા શુભાશુભ ભાવો આ રીતે અલગ અલગ ભટકાવે છે, બરાબર છે. પરંતુ સિમંદર ભગવાનના દરબારમાં જઈને પણ, ખ્યાલ આવ્યો? ઋષભદેવ ભગવાનના દરબારમાં જઈને પણ, હે ને, મુનિ દીક્ષા ધારણ કરેલા મારીચ, ભગવાન મહાવીરનો જીવ મારીચ તરીકે ત્યાં પણ વિરોધ કરી, હે ને, અને 363 મઠ મિથ્યાત્વના ચલાવીને લાખો ભાવ ઉભા કરી દીધા. એને હજુ વાર છે, ત્યારે નથી જવાનું બહાર. મિથ્યાત્વનો આટલો મોટો દોષ છે એને. પણ અહીંયા તો જ્યારે એને પરીક્ષા પેલા પાપ પુણ્યભાવથી કરીને, તો પુણ્યભાવથી કરી એટલે એમ કહે કે એવા પુણ્ય ભાવ તો અજયનો બી બહુ કરે છે. તું પુણ્યભાવનું મિલાન જૈન ધર્મ સાથે કરે એટલે જૈન ધર્મના પુણ્યભાવની તને ખબર નથી.
વિશ્વમાં જેટલા ઉત્કૃષ્ટ પદ છે ને બાહ્યમાં કેટલા છે ખબર છે કોઈને? 63. બધાને ખબર છે, ભૂલી જવાય. 63 સલાહકાર પુરુષ જે છે ને એ 63 સૌથી સુપિરિયર પદ છે. લૌકિક જે બહાર બાહ્યના જે જળ વૈભવવાળા એને એ 63 પદ હોય છે. અને 63 પદ કોને મળે છે ખબર છે? અજયને નથી મળતા. તો જૈનને મળે છે, તો કહેવાવાળા જૈનને બી નથી મળતા. તો કોને મળે? સમ્યક દર્શન સહિત. સમ્યક દર્શન સહિત જે વિશુદ્ધિ હોય છે, એને આત્મદર્શન કરી લીધું ને એની સાથે બધી પૂર્ણતા ન કરી અને વિશુદ્ધિ રહે, શુભભાવ રહે, એના ફળમાં વિશ્વના સૌથી ઊંચા પદો છે લૌકિક, એ પદોમાં જીવ જન્મે છે. એટલે કે તને જૈન ધર્મનું પુણ્ય ખબર નથી. અરે મુનિરાજો જે શુદ્ધોપયોગમાં ચાલતા હોય છે, શ્રેણીઓમાં ચાલતા હોય છે, એને એ વખતે પ્રવૃત્તિ કઈ નથી દેખાતી શુભની, ખ્યાલ આવ્યો? પણ એની ગર્ભિત વિશુદ્ધતા, એની જે અબુદ્ધિપૂર્વકની વિશુદ્ધતા એટલી હોય છે કે એમાં પુણ્યનો અનુભાગ, એને લોકો લાખો રૂપિયાનું દાન કરતા હોય તો બી એની સામે ઝીરો છે. એટલું અનુભાગ બંધ પડતું હોય. અનુભાગ ઊંચો બંધ પડે છે, સ્થિતિ અલ્પ પડે છે. સ્થિતિ કેમ અલ્પ પડેલું છે? કેમ કે એમના ભાવ હવે પતવા આવ્યા છે. જો સ્થિતિ મોટી પડે તો સારું કે નહીં? નહીં, પુણ્ય ઊંચું એ બંધાવવું જોઈએ અને પાછી ઘણી સ્થિતિ વાળું હોવું જોઈએ. એમાં શું ભાવના આવી? ભવની ભાવના આવી કે મને પુણ્ય તો ઊંચું બનવું જોઈએ ને પાછું મારે આમ ભોગવવા માટે સમય બી તો જોઈએ ને. બહુ બધો સમય જોઈએ એનો અર્થ શું? કે હજુ મને સંસારમાં રહેવું છે. ભાઈ બહુ સોચ વિચાર કરવા જેવું છે, ખ્યાલ આવે કે નહીં? તો અહીંયા પંડિતજી બહુ ઊંચો જવાબ આપે છે કે ભાઈ તું જે જ્યાં તુલના કરે છે તો જૈન ને અજૈનમાં વિશેષપણું શું રહ્યું પછી? ખ્યાલ આવે? પાપ પુણ્યને સમાન માનવા વાળો જૈન ધર્મ, અને એમાં તું પુણ્યને અલગ તારવીને એના ચમત્કાર ઉપર તું દ્રષ્ટિ રાખે અને એવા થઈ ગયેલા ઉદાહરણો ધ્યાનમાં રાખી અને તું એને પ્રમાણ કરીને પરીક્ષા કરી એમ કહે તો કહે છે કે એમાં તું ફસાઈ જઈશ. અતિવ્યાપ્તિ દોષ ઉભો જ રહેશે. કેમ કે એવી જાતિના ચમત્કારો તો હે ને લોકો બહારમાં અજૈનોમાં બહુ જોવા મળે છે. ખ્યાલ? લોકો આજે બી જ્યાં દ્રષ્ટિ સંયોગો પર હોય છે ને એ લોકો આમ જ કહે છે કે આપણા ધર્મમાં તો શું કાંઈ મળતું જ નથી. બીજા લોકોનો ધર્મ અપનાવીએ તો કેટલી વ્યવસ્થા મળે છે, કેટલી કેર કરે છે લોકો, કેટલી બહારમાં હે ને વ્યવસ્થાઓ આપે છે. લગ્ન બી કરાવી આપે, નોકરી બી આપે. ક્રિશ્ચિયન લોકો તો એવું બી કરે છે, ખ્યાલ છે પ્રભુ? હે ને એક ભાઈ મને કહે કે આપણને મેરેજ બી કરી આપે, પછી આજીવિકા બી કરી આપે, પણ એક શરત છે. કયું? ક્રિશ્ચિયન ધર્મ તમારે અપનાવવું જોઈએ. આપણે ત્યાં એવી કોઈ વ્યવસ્થા કરે ને તો આપણી સંખ્યા બહુ વધી જાય. તો કે સંખ્યા વધારવા માટે ધર્મ નથી હોતું, અને બહુ ઊંચી વસ્તુમાં સંખ્યા ઓછી જ હોય. હે ને બહુ ઊંચી વસ્તુના ખરીદાર ઓછા જ હોય. એવું સ્વરૂપ જ છે. એટલે કે તને દ્રષ્ટિ આપણી સંયોગો પર છે ને, એટલે બહારમાં થોડી વ્યવસ્થા મળે તો એ કહે છે કે એ રીતે તું તારે પ્રભાવિત ન થવું જોઈએ. એ કોઈ જૈન ધર્મની કોઈ મતલબ કે એ મહાનતા છે. કોઈ બહારની ચીજો મળવું એ પ્રમાણિકતા છે. કોઈ એમાં એનાથી પ્રમાણિકતાનો નિર્ણય થાય છે. ના ના, એમને ત્યાં બી એવા લોકો દાનવાળા આવે છે કે આમ બ્લેન્ક ચેક આપી દે. આપણે ત્યાં તો કમસે કમ હે ને અપીલ કરવી પડે છે, ઘી લખાવો ને આ લખાવો ત્યાં લખાવો. હે ને દરેકની વસ્તુ છે, દરેકનું છે ભાઈ. કંઈ બી હોય વાત, કોઈક વખત આપણે ત્યાં અતિરિક્ત થઈ જાય છે, ઠીક નથી હોતું. ઘણી વખત આપણે પેલું વિધાન કરીએ ને તો વિધાન પછી વચ્ચે અટકાવીને પછી નોટ ફેરવે. મને તો જરાય પસંદ નથી. એને કોઈ આપણા ઘરે મહેમાન આવે અને પછી એમ કહીએ કે બેસો ઉભા રહો, અને પછી પડોશીને કહીએ કે ભાઈ થોડાક ફલ હોય તો આપજે, કેવું લાગે? ખ્યાલ આવે કે નહીં? ચાલુ વિધાનમાં નહીં. લોકોને એવી બસ પૈસા ભેગા આયોજકોને એવું હોય છે ને કે થોડા મન પલળેલા હોય એટલે લોકો લખાઈ દે ને ન લખાઈ દે. અરે પણ તું ભગવાનની આખી પૂજાને તું સ્ટોપ કરે છે, સ્ટોપ કરીને વચ્ચે તું 200 રૂપિયા 300 રૂપિયા 100 રૂપિયા લખાવડાવે છે. હેલા કે ખેર જે બી હોય, આ તો થોડો વિકલ્પ આવ્યો અસ્તુ. હેલા પણ અહીંયા એમ કહે છે કે એમાં કોઈ આપણે ત્યાં પૈસા માગવા પડે અને એને ત્યાં એ લોકો કરોડો રૂપિયા બ્લેન્ક ચેક આપી દે, એને લઈને કોઈ ધર્મની પ્રમાણિકતા નક્કી નથી થતી. વાત એમ છે. ખ્યાલ આવે કે નહીં? એમાં કોઈ પ્રમાણિકતા નક્કી નથી થતી. એ તો આપણને અડધી ખબર નથી. હે ને એમને ત્યાં બધા 1000 કરોડવાળા છે, 2000 કરોડવાળા છે. અરે તને ખબર નથી, અમારે ત્યાં સૌ ધર્મ ઇન્દ્ર છે. અગર જો તારે તુલના કરવી હોય, મોટા મોટા લોકો આવે છે 100 ઇન્દ્રોની વચ્ચે, જેમ ગુરુદેવજી કહે ને 100 ઇન્દ્રોની વચ્ચે ફરમાવે છે કે હું ભગવાન છું.
હે ને? એ સભાની તને ખબર નથી, જે 12 સભાઓ લાગે છે ભગવાનની, ત્યાં ત્યાં વિશ્વના સૌથી ટોપેસ્ટ લોકો, બુદ્ધિશાળીમાં, બુદ્ધિમાં, સામર્થ્યમાં, હે ને, બધી જગ્યાએ જે ટોપેસ્ટ લોકો આવે છે, કેમ કે એમને ત્યાં દુઃખ લાગ્યું છે એટલે આવે છે, કોઈ બીજા કારણથી નથી આવતું. બહુ બુદ્ધિ હોય એને બી સમજમાં આવી ગયું કે જ્ઞાન બહુ વધી ગયું તો એનાથી કાંઈ સુખ મળતું નથી, અરબો ખરબો થઈ ગયા પણ એનાથી કોઈ આકુરતા મળતી નથી, હે ને? આજે તો બહુ આવ્યું ને અનાકુરતા, નિરાકુરતા, કેટલી વાત છે. જો ભગવાન પર દ્રષ્ટિ કર, સ્વયં ભગવાન છે, ભિખારી બને છે ભોગોનો. કુલ મળીને એ જે તુલના આપણે કરીએ છીએ ને, આપણે ઘણી વખત બહેકી દઈએ છીએ. આપણે બી કોઈનું કંઈ બી, અરે કોઈનું મકાન, કોઈનું મંદિર, કોઈ બહુ મોટું મંદિર હોય કે કોઈ બહુ મોટું હોય, એ લોકોનું કાંઈ, એ લોકોને ત્યાં બી જોરદાર વ્યવસ્થા છે. સ્વામિનારાયણના મંદિરો તમે જુઓ તો, અરે પણ મેઇન મૂળ મુદ્દો ખોટો છે એ તો જો. તો બહુ મોટું મકાન ગમે એટલું મોટું હોય, આરસનું હોય, સોનાની દિવાલો હોય, પણ એનું જે સ્થાપના કરી છે ભગવાન ખોટા છે એ તો જો. પછી આટલું ગમે એટલું મંદિર સારું હોય, ખ્યાલ કે નહીં? પાયો ખોટો છે, પાયો જ નથી તો મકાન ગમે તેવું સુંદર હોય, પણ પાયા વગરના મકાનની શું કિંમત? કે અહીંયા પાયો છે કે એક વખત દ્રષ્ટિ સર્વાવર થઈ જાય પછી વાત પતી ગઈ. એ જીવ સંસારમાં રહી જ ના શકે, સંસાર એને સંઘરે નહીં. કેટલી ઊંચી વાત છે. અને આપણે તરત પ્રભાવિત થઈ ગઈએ છીએ. ત્યાં બીજે આમ, બીજે આમ, બીજે આમ, અને ન્યૂ જનરેશન તો બીજે આમ, બસ ત્યાં તો બહુ નાચ ગાન, રાગ રૂપ બધું પસંદ છે ને. રાગ રંગનું સ્વરૂપ આપણને ગમે છે, એટલે રાગ રંગનું બધું બહુ મહિમા છે, ખ્યાલ? એટલે લોકો પ્રભાવિત થઈ જાય છે. વિતરાગ ધર્મ સાચો ધર્મ છે. ખેર, અહીંયા તો વાત એ નથી કે આપણને બહારની કોઈ પરિસ્થિતિ, કોઈ જૈન ધર્મની કોઈ એના માટે કોઈ પ્રમાણિકતા સિદ્ધ કરે એમ નથી. વિતરાગતા, હે ને? મને એ સિદ્ધ કરીને બતાવ કે રાગ હોય ને સુખી થઈને બતાવ, અને વિતરાગ હોય તો દુઃખી થઈને બતાવ. આ પ્રમાણિકતા છે. પ્રમાણ કરો, પરીક્ષા કરો. રાગ રહે, અરે જ્ઞાનીને પણ એટલે ગુરુદેવશ્રીના સામાન્ય કથન, જેટલું રાગ છે એટલું દુઃખ, જેટલી વિતરાગતા છે એટલું સુખ. જ્ઞાની હોય તો શું થઈ ગયું? આ તો એના જ્ઞાની છે તો એને દુઃખ હોય જ નહીં. ગુરુદેવશ્રી કહે છે નહીં, જેટલો રાગ બાકી છે એટલું દુઃખ છે, એટલો બંધ છે. અનંતાનુબંધી અને મિથ્યાત્વનો બંધ નથી, અપેક્ષા એને બંધ નથી એમ કહેવામાં આવે છે. અલ્પ બંધને ગૌણ કરીને બંધ નથી એમ કહેવામાં આવે છે. અનંત સંસારની સામે અલ્પ સંસારને ગૌણ કરીને એને સંસાર નથી એમ કહેવામાં આવે છે. પરંતુ ભગવાનના જ્ઞાનમાં એ વાત આવી છે કે 10મા ગુણસ્થાન સુધી શ્રેણીમાં બિરાજમાન હોવા છતાં મુનિરાજને, હે ને, આકુરતા છે, દુઃખ છે. અને સમયસારજી કહે છે કે સમ્યક દૃષ્ટિ, જેની દ્રષ્ટિ આત્મા પર થઈ ગઈ, હે ને, એને અનંતાનુબંધીનું દુઃખ નથી, એ અપેક્ષા એને દુઃખ નથી એમ કહેવામાં આવે છે. કેટલી જબરજસ્ત વાત છે. સમજમાં આવે છે આખી વાત? બોલો, આમાં કોઈ જગ્યા કાંઈ, હે ને, હવે કોઈ અપેક્ષા મુખ્ય કરીને કહે, કોઈ અપેક્ષા કોણ કરીને કહે, તો એમાં આપણે સમજવું જોઈએ, શ્રોતાઓ સમજી લેવું જોઈએ. એ રીતે જ. એટલે પ્રભાવિત કોઈ બહારથી થવું નહીં. અપ્રભાવી આત્માને પામવો હોય, હે ને, તો કાલે કોઈ પોસ્ટ મોકલી દે, ખબર નહીં અહીંયા કોઈ છે કે નહીં. એમાં એમ આવ્યું કે રાગથી આત્મા જુદો છે. સાંભળ્યું છે, એમની જોરદાર કોમેન્ટ્સ હતી, મારે એમાં એડ ઓન બી કર્યું છે કે રાગ પર છે, હે ને, આત્માથી રાગ જુદો છે. અરે આત્માથી રાગ તો જુદો છે. પછી એમ લખ્યું કે રાગનું જ્ઞાન થાય છે એ પણ આત્માથી જુદું છે. એટલું લખીને છોડી દીધું. પછી મેં કીધું હવે એડ કરો. અરે રાગનું જ્ઞાન થાય છે એમ નહીં, અરે જેમાં આત્માનું જ્ઞાન થાય છે એ જ્ઞાન પણ આત્માથી જુદું છે. ના પેલું પર ના જાણવા વાળી વાત એને ઘુસાડી છે ને. અરે તું રાગના જ્ઞાનની શું જોડે છે? આત્માનું જ્ઞાન કરે છે, અરે આત્માનું ધ્યાન કરે છે, હેલા ને, એ પણ ધ્યેયથી જુદું છે. નિયમ સાર કેવલ જ્ઞાન બહિર્તત્વ છે કે નહીં? તું રાગને બહિર્તત્વ, રાગના જ્ઞાનને બહિર્તત્વ કહે છે. અને નિયમસારમાં તો પ્રભવનધારી દેવ કહે છે કે કેવલ જ્ઞાન બહિર્તત્વ. જ્યારે દ્રષ્ટિનો વિષય આવે ત્યારે કેવલ જ્ઞાન ક્ષણિક છે અને દ્રષ્ટિનો વિષય અનાદિ છે. ભાઈ ત્યાંથી જોવાનું છે, તું જો. બહિર્તત્વ કહેવાની પાછળ શું ઉદ્દેશ છે જો. દરેક વસ્તુ એના ધ્યાનમાં રાખીને સમજવું જોઈએ. આમ એટલે સભા માટે એ સભામાં કહ્યું કે આ જે પોસ્ટ આવી હતી ત્યાં મને એવું ખ્યાલ આવ્યો કે આમાં કંઈ બીજી વાત કરવી છે.
તો મેં કીધું બીજી વાત નથી, આમાં આ વાત સમજવી છે ને, એટલે થોડુંક ખબર નહીં હશે તો હશે. અને એ રીતે જો હવે ત્યાં પંડિતજી કહે છે કે ભાઈ તું જે તારો પરીક્ષા કરી હે ને, પહેલા તો ઉડાઈ દીધી ની વાત કે પરીક્ષા વગર તો તું આગમના આધાર પર તું માની લે તો કે તું બહિરાત્મા પણ છોડી દે. પણ હવે તો કહે છે પરીક્ષા કરીને સાહેબ, તો કે તે પરીક્ષા કરી, કોની પરીક્ષા કરી? ધર્માચરણ. જો એક શબ્દ બોલું છું, કોની પરીક્ષા કરી? ધર્મની. અહીંયા કયા ધર્મની વાત ચાલે છે? કયા ધર્મની? ધર્માચરણ, આચરણ રૂપ ધર્મ, વ્યવહાર ધર્મ હે ને. વ્યવહાર ધર્મ પૂજા પાઠ દયા દાન વ્રત અભ્યાસ, શાસ્ત્ર અભ્યાસ અને ચિંતન, આત્માનું ચિંતન, ભેદ જ્ઞાન, વિકલ્પાત્મક ભેદ જ્ઞાન, સાત તત્વનો વિચાર, આ બધું વ્યવહાર છે. હેલો, શુદ્ધ નહીંનો વિચાર બી વ્યવહાર છે. ખાલી અનુભૂતિ એક નિશ્ચય રૂપ પર્યાયનો નિશ્ચય છે હે ને. અને શુદ્ધ વ્યવહાર કહે છે કોઈ વાર. જ્યારે સ્વભાવ બતાવવો હોય ત્યારે નિશ્ચયને બી શુદ્ધ વ્યવહાર કહે છે, અને આ બધો અશુદ્ધ વ્યવહાર કહે છે. અને પરિણતિમાં ને પરિણતિમાં ભેદ કરવો હોય તો આ બધો શુભ વ્યવહાર છે, અને જે પરિણતિ પ્રગટ થાય છે આત્માના સ્વભાવની એ નિશ્ચય છે. ખ્યાલ આવે. પણ જ્યારે દ્રષ્ટિનો વિષય બતાવવો હોય તો સાક્ષાત શુદ્ધ નિશ્ચયની પણ વ્યવહાર વચ્ચે હે ને. કેમ કે નિશ્ચયના ભેદ ખબર છે તમને? કોઈને ખ્યાલ છે? અશુદ્ધ શુદ્ધ નિશ્ચય નહીં, એકદેશ શુદ્ધ નિશ્ચય નહીં, અશુદ્ધ નિશ્ચય નહીં. પહેલા તો અશુદ્ધ નિશ્ચય નહીં બી અશુદ્ધ હોય છે એક. હેલા, વ્યવહારની વાત નથી કરતો. પણ એકદેશ શુદ્ધ નિશ્ચય નહીં, પછી સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં, અને પરમ શુદ્ધ નિશ્ચય. ખ્યાલ આવે. પણ જ્યારે ભેદ કરવામાં આવે ત્યારે રાગ રૂપે આત્મા પરિણમે છે, તો એ અશુદ્ધ નિશ્ચય નહીં નું કથન છે. અને રાગ આત્માનો છે, ભેદ કરે તો વ્યવહાર નહીંમાં જતો રહે. ભેદ શું? વ્યવહાર. હેલા, આ છે આત્માની ચિત્ત અને તમે ભેદ કર્યો એટલે વ્યવહાર. રાગ આત્માનો કહીએ તો પણ રાગ રૂપ પરિણમિત થાય છે એ નિશ્ચય. પણ કેવો નિશ્ચય? અશુદ્ધ પરિણમિત. પછી જેને ભેદ જ્ઞાન કર્યું, દ્રષ્ટિમાંથી નીકળી ગયો રાગ, આત્મદ્રષ્ટિ કરી, એકદેશ શુદ્ધ નિશ્ચય. અને જેને સંપૂર્ણ સ્વરૂપમાં ડૂબીને રાગનો જ અભાવ કરી દીધો, સાક્ષાત શુદ્ધ નિશ્ચય. અને જેમાં રાગ છે જ નહીં, અનાદિ અનંત પરિપૂર્ણ છે, પરમ શુદ્ધ નિશ્ચય. પછી આચાર્ય અકલંકદેવ કહે છે નય ચક્રમાં કે જ્યારે પરમ શુદ્ધ નિશ્ચયની વાત કરવી હોય ત્યારે આ સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં, એકદેશ શુદ્ધ નિશ્ચય નહીં, પણ વ્યવહારવત જાણવા. ખતમ. ખ્યાલ આવે કે ભાઈ તમે આ ન્યાયના વિષયો છે, બહુ અપેક્ષાઓ છે, ત્યાંથી વક્તાને પ્રૂવ શું કરવું છે નક્કી હોવું જોઈએ. જ્યારે દ્રષ્ટિનો વિષય મૂકવામાં આવે ત્યારે એના લક્ષથી થતું ધ્યાન પણ કહે છે કે અમને ધ્યાનનું ધ્યાન નથી સાહેબ, અમને ધ્યાન નહીં તો ધ્યેયનું ધ્યાન હોય છે. શું કહ્યું? ધ્યાનનું ધ્યાન કરે તો મિથ્યા દૃષ્ટિ હેલાયો, અને એ ધ્યાન ધ્યેયનું ધ્યાન કરે તો ધર્મ ધ્યાન, પેલું આર્થ ધ્યાન. બહુ ફરક છે. ક્યાંથી કેવી રીતે શું? ખેર આપણે વાત એ ચાલે છે કે તે જે પરીક્ષા કરી, કોની પરીક્ષા કરી? અને તે જે ધર્મની પરીક્ષા કરી એ પરીક્ષાનો આધાર તે ખરેખર ચમત્કારના આધારે કરી. પણ એવા ચમત્કારો પંડિતજી કહે છે કે એવા ચમત્કારો તો અજયનોમાં જોવા મળે છે, ફસાઈ જઈશ હે ને. તો કહે છે કે અહીંયા પંડિતજી કહે છે તેથી એનાથી સાચી પરીક્ષા થાય નહીં. તો હવે એ બતાવી દો કે સાચી પરીક્ષા ક્યાંથી થાય. અંતિમ પેરેગ્રાફ છે. આ જે બીજા પ્રકારનું મિથ્યા દૃષ્ટિ છે વ્યવહારાભાસી, એનું અંતિમ ચરણ છે. જો તો કેવી રીતે થાય સાહેબ સાચી પરીક્ષા? કેવી રીતે થાય હે ને? અથવા કોની કરવી સાચી પરીક્ષા? કોની હોય? કોઈ પુણ્ય ભાવની સાચી પરીક્ષા હોય? કોની હોય? પ્રયોજનભૂત તત્વની હોય. જો તે કેવી રીતે થાય? જો પુણ્ય, કોઈ કહી શકે કે પુણ્ય બી તો આશ્રવ તત્વ છે ને, તો પ્રયોજનભૂત તત્વમાં આવ્યું કે નહીં? કે પ્રયોજનભૂત તત્વમાં જ છે, પણ પ્રયોજનભૂત તત્વમાં પણ પ્રયોજનની ઓરથી પરીક્ષા કરવી, એના ભેદોની ઓરથી પરીક્ષા ના કરવી, એના ફલની ઓરથી પરીક્ષા ના કરવી, પ્રયોજનની ઓરથી પરીક્ષા કરવી. એટલે શું? કે એ બંધનું કારણ છે, એ પરીક્ષા કરી કહેવાય. આકુળતાનું કારણ છે. અને તે પરીક્ષા કેવી રીતે કરી? ના પાપમાં તો પ્રોબ્લેમ છે પણ પુણ્યમાં પ્રોબ્લેમ નથી. તે તો પરીક્ષા કેવી કરી કે એને પુણ્યમાં તો કેટલું બધું મળે છે, પુણ્યમાં તો કેવા ચમત્કાર થાય છે, પુણ્યમાં તો કેવા દેવો આવે છે. ખ્યાલ આવે કે નહીં? તો દેવો ના આવે તો જ્ઞાની ધર્માત્માઓ પોતાનો ધર્મ છોડી દે. માની લો કે કોઈ વિજાતના ઉદયો આવે અને દેવો ના આવે તો ધર્મ છોડી દે.
હજારો દેવો સેવા કરતા હતા શ્રી કૃષ્ણની, પુણ્ય ઘટી ગયું, જોલીમાંથી પુણ્ય નીકળી ગયું, તો કોઈ દેવ આવ્યા જ નહીં, પાણી આપવા માટે ના આવ્યા, મા બાપને બહાર અગ્નિમાંથી કાઢવા માટે, બળદ સુદ્ધા નહીં. પેલા તો દેવો ફટાક દઈને બળદનું રૂપ ધારણ કરી દે, કઈ કમાલ કરે, બધા ચમત્કાર પતી ગયા. પુણ્યના ચમત્કાર છે, પણ જ્ઞાનીઓને શ્રી કૃષ્ણને એ પુણ્યના ચમત્કારની અપેક્ષા નથી. જ્ઞાની ધર્માત્મા હતા, ખ્યાલ આવે કે નહીં ભાઈ? વિચાર કરવા જેવું. ભલે હાલ નરકમાં છે, સમ્યક દૃષ્ટિજી છે, ભાવિ તીર્થંકર છે, બધા ભાવિ તીર્થંકર છે. તો પછી કેવી રીતે થાય? તો પછી કેવી રીતે પરીક્ષા કરવી? સાંભળો, બહુ અદભુત છે. જૈન ધર્મમાં તો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રને મોક્ષ માર્ગ કહ્યો છે. બસ આ જ વાત. આ વાત તમને ક્યાંય ન મળે, એમ પંડિતજી કહે છે. આ વાત કોઈ જગ્યાએ ના હોય. ત્યાં સત્ય દેવાદિક વા જીવાદિકનું શ્રદ્ધાન કરવાથી સમ્યક દર્શન થાય છે. પરિભાષા દેવશાસ્ત્ર ગુરુનું અથવા દેવશાસ્ત્ર ગુરુના માધ્યમથી માર્ગદર્શન હેઠળ સાત તત્વોનું શ્રદ્ધાન, है ना, विपरीत अभिनिवेश रहित सात तत्व जीवादि सात तत्वની પ્રતીતિને સમ્યક દર્શન કહે છે. આ લક્ષણ બાંધ્યું સમ્યક દર્શનનું. દેવશાસ્ત્ર ગુરુના શ્રદ્ધાનને સમ્યક દર્શન કહે છે. સ્વપરના શ્રદ્ધાનને સમ્યક દર્શન કહે છે. આત્માના શ્રદ્ધાનને સમ્યક દર્શન કહે છે. આ ચાર પ્રકારના લક્ષણ, હે ને, સમ્યક દર્શનના કહ્યા. પંડિતજી કહે છે કે ચાર લક્ષણ નથી, લક્ષણ તો એક જ છે, નિરૂપણ શૈલીમાં અંતર છે. પણ જે જીવાદી સાત તત્વોનું શ્રદ્ધાન તત્વાર સૂત્રમાં, અને તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, અને સાત તત્વોની શ્રદ્ધાને સમ્યક દર્શન કહે છે. ઓર વિશેષણ જોડી વિપરીત અભિનિવેશ રહિત. વિપરીત અભિનિવેશ એટલે અભિપ્રાય, વિપરીત અભિપ્રાય રહિત જીવાદી સાત તત્વોની પ્રતીતિને સમ્યક દર્શન કહે છે. તો એમાં સ્વનું શ્રદ્ધાન ગર્ભિત સામેલ છે, સ્વપરનું શ્રદ્ધાન સામેલ છે, દેવશાસ્ત્ર ગુરુના શ્રદ્ધાન સામેલ છે. એટલે ચારે લક્ષણનો સમન્વય કરીએ તો એક જ છે. એટલે કોઈ જગ્યાએ સ્વનું શ્રદ્ધાન કહ્યું હોય, આત્માનું શ્રદ્ધાન, તો બી સાત તત્વની શ્રદ્ધા એમાં સામેલ છે એમ સમજી લેવું. અને એકાંત નહીં કરવું, નહીં સાત તત્વની વાત જ નહીં કરવી, આ નહીં કરવું, તે નહીં કરવું. નિયમ સાની નવમી ગાથા પછી કયો શ્લોક આવ્યો તો ને, ગુરુદેવનું પ્રવચન વાંચ્યું તમે હતા ને ભાઈ સમ્યકભાઈ, શુક્રવારે ગુરુવાર રાતના સ્વાધ્યાયમાં જોરદાર વાત આવી હતી ને. ત્યાં શ્લોકમાં એમ લખ્યું, ગુરુદેવશ્રીએ ખુલાસા બંધ કહ્યું કે અહીંયા એમ કહે છે કે જે રત્નો કહ્યા, છ દ્રવ્યને રત્ન કહ્યા, જે મતલબ કે જીનપતિના માર્ગમાં વાસ્તવમાં સમૂહ રૂપથી જે દર્શાવ્યું છે અથવા ભગવાને જોયા છે, એ છ દ્રવ્યનું જે શ્રદ્ધાન કરે છે એ મુક્તિ રૂપી સુંદરીને પામે છે. હે ને, ત્યાં ગુરુદેવશ્રી કીધું કે કાણ પરમાત્માની વાત આમાં ના આવી તો કે આમાં સામેલ છે. બે એક જ વાત છે. છ દ્રવ્યની શ્રદ્ધા કહો, આત્માની શ્રદ્ધા કહો, જીવની કહો, શુદ્ધાત્માની કહો, જ્ઞાનની કહો, એક જ વાત છે. ભાષામાં ફરક છે. અને દરેકનો ભાવ ભાષણ આપણે તો બહુ વિસ્તારથી ચર્ચા ત્યાં કરી હતી. એ વાત બી અહીંયા સમજવી જોઈએ. જુઓ, ત્યાં શું કહે છે કે ત્યાં સત્ય દેવાદિક વા જીવાદિકનું શ્રદ્ધાન કરવાથી સમ્યક દર્શન થાય છે. આ વાત હું કેમ કહું છું, ખ્યાલ આવે છે ભાઈ? આ તમને એમ લાગે કે તમે કેમ કે ઘણા લોકો છે ને શબ્દ મલેશ થઈ ગયા છે કે નહીં ભાઈ? ના, ગુરુદેવશ્રી કહે છે ને નવ તત્વ તો વિકલ્પ, નવ તત્વથી ભિન્ન જ્ઞાન જ્યોતિ, છુપ્યું જ્ઞાન જ્યોતિ. તો કે નવ તત્વને જે છુપ્યું જ્ઞાન જ્યોતિ કહે છે ને, સાત તત્વ કહો, નવ તત્વ કહો, નવ પદાર્થ કહો, તો કહે છે કે એ વિકલ્પની વાત છે. વિકલ્પ પ્રતીતિ જે શ્રદ્ધાન, પરિણમરૂપ શ્રદ્ધાન તો સાતે તત્વનું હોય, પણ જ્યાં સાત તત્વનો નિષેધ કર્યો હોય ને ત્યાં સાત તત્વ સંબંધી વિકલ્પનો નિષેધ કર્યો છે. એના વિકલ્પરૂપ જે શ્રદ્ધાન છે એ શ્રદ્ધાનથી કોઈ કાર્યકારી નથી, પૂર્વમાં હોય એમ છે. ત્યાં સત્ય દેવાદિકમાં જીવાદિકનું શ્રદ્ધાન કરવાથી સમ્યક દર્શન થાય છે. આ સમ્યક દર્શન. હવે તેને યથાર્થ જાણતા સમ્યક જ્ઞાન થાય છે. યથાર્થ જાણતા એટલે એનું વેદ જ્ઞાન રૂપ સન્મુખતા રહે છે. હવે આ ત્રીજો પોઈન્ટ, તથા ખરેખરા રાગાદી મળતા સમ્યક ચારિત્ર થાય છે. આમાં પંડિતજીએ ખરેખરા શબ્દ નાખી દીધો, એમ નાખીને કોઈ બહુ મોટી વાત કરી દીધી. ખ્યાલ આવે? ખરેખરા રાગાદિક મળતા એટલું એનો અર્થ શું કે કશાયની મનતામાં બાહ્યમાં નિર્ગ્રંથતા આદિ વ્યવહાર દરમિયાન જોવા મળે છે, પરંતુ એ ખરેખરું ચારિત્ર નથી. ખરેખરું ચારિત્ર તો રાગાદિ મટવા જોઈએ. ખ્યાલ આવે? રાગાદિ મટે, રાગાદિની દૃષ્ટિ તૂટે પછી મટે, બે કાર્ય. રાગાદિની દૃષ્ટિ છૂટે એ સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર,
હે ને, અને પછી રાગાદી ઘટે, મટતા જાય, ચોકડી પ્રમાણે મટતા જાય, તો એ સમ્યક ચારિત્ર છે. તો કે તું એ જો કે તું બાહ્યમાં આચરણ કરે છે, વ્રતથી લઈને જે પણ રાગાદી મટે છે કે રાગાદી મટતા નથી? અમે તો રાગાદીનું પોષણ કરીએ, તો કયું ચારિત્ર કહેવાય? તે આચરણની પ્રવૃત્તિ તો કરી, આચરણ ધર્મ બી ગ્રહણ કર્યું. શું કર્યું? બાહ્ય આચરણ બી તે ધારણ કર્યું, પણ રાગાદી ઘટ્યા, મટ્યા, દ્રષ્ટિ છૂટી, આમાંથી એકે થયું, એકે ના થયું, તો સમજી લે કે એ મિથ્યાત્વ છે. એને વ્યવહાર ચારિત્ર કે વ્યવહાર ધર્મ પણ કહેવાતું નથી. આ પરીક્ષા કરવાની. આપણે પરીક્ષા શું કરવાની? આ કરવાની. અને આપણે સ્વાધ્યાય કર્યું તો કમસે કમ આપણા લેવલમાં વિચારીએ, કર્યું તો આપણી જે અંદરમાં મિથ્યાત્વ છે, જે માન્યતાઓ છે, એ ઘડી, એ ઢીલી પડી કે દ્રઢ થઈ, એ હવે પરીક્ષા કરવાની વાત છે. હે ને, સ્વાધ્યાય કરવાના ભાવમાં અહંકાર આવ્યો, એમાં આપણને પ્રેસ્ટિજિયસ લાગ્યું, એમાં આપણને પ્રમુખતા આવી, એનું આપણને રિસ્પેક્ટ રહ્યું, હલાવ્યું કે નહીં, એને લઈને આપણે આપણી ઓળખાણ કરી, એનાથી પ્રાઉડ ફીલ થયું, ખ્યાલ? તો સમજી લો કે એ મિથ્યાત્વ, એ સ્વાધ્યાય કરવાનો ભાવ, સ્વાધ્યાય કરવાની ક્રિયા જળ, સ્વાધ્યાય કરવાનો ભાવ આશ્રવ ભાવ, અને એનો તને મહિમા આવે છે. તો એ સ્વાધ્યાયના માધ્યમથી તારે એકત્વ છોડવાનું હતું, તે તો એકત્વ દઢ કર્યું. તો કહે છે કે એમ પરીક્ષા કરવાની. આ ઘણી વાર એવું છે ને, આપણને ભાષામાં ખ્યાલ ના આવે, અભિપ્રાયની મીઠાશ એટલી છે ને, છે ને, કે આપણને પકડવા જ નથી આવતી. હું એમ કહું ને, ઋષભ ઓફિસ તો ટાઈમસર જાય છે, એટલો વહેલો ઓફિસ જાય છે, પણ પ્રવચન એકે નથી છોડતો. તો એને એમ લાગે કે નહીં, આજે તો મારી વાત આવી. તો અહીંયા કહે છે કે આ તારી વાત નથી, આશ્રમની વાત છે. એવું લાગે? એવું ના લાગ્યું તો સમજી લો કે સ્વાધ્યાય કર્યું કહેવાય નહીં. ભાઈ આપણને પકડમાં નથી આવતો, આપણને અંદર ગમે છે, હે ને. માન લો કે હું દેવલાલી જઈને આવ્યો, અહીંયા 12-13 વર્ષથી અહીંયા આપણે જોડે સ્વાધ્યાય કરીએ છીએ, એમ કોઈ કહે કે ભાઈ ખુલાસા બહુ કરે છે, તો મને એવું લાગે કે મારી વાત છે. તો 12 વર્ષ પાણીમાં ગયા, હલાવ્યો નહીં, ખ્યાલ નથી આવતો, મિથ્યાત્વનું પોષણ થઈ ગયું, અપ્રે ભાવના થાય છે પોતાની. તો એ કહે છે અહીંયા, તો એ કહ્યું ખરેખરા ચારિત્ર કોને કહેવાય? રાગ મટે, લખ્યું પંડિત, રાગ મટવાનું નામ સમ્યક ચારિત્ર. હવે રાગ ક્યારે મટે? રાગ મટવાનું ચાલુ ક્યારે થાય? કે રાગ દ્રષ્ટિમાંથી છૂટે. રાગ દ્રષ્ટિમાંથી ક્યારે છૂટે? અસ્થિથી લઈ, આજે અસ્થિ નાસ્તિ બે વાત કરી દીધી, હે ને, કે જ્યારે સ્વભાવની દ્રષ્ટિ થાય, હું ચૈતન્ય સ્વરૂપ છું એમ અનુભવ કરે, તો રાગની દ્રષ્ટિ, રાગ ચૈતન્ય નથી એમ ખ્યાલ આવે, તો એની દ્રષ્ટિ છૂટે. દ્રષ્ટિ છૂટવી એટલે શું? રાગથી લાભ ન લાગવો, મારા પ્રયોજનમાં રાગનું કોઈ દાયિત્વ નથી, યોગદાન નથી, એમ ભાષિત થઈ ગયું. કયો રાગ? હવે પાછું કયો રાગ? દેવશાસ્ત્ર ગુરુનો રાગ હોય તો પણ, આવે તો પણ, એ હોય તો પણ, કરે તો પણ, એ રાગ એક સમય માટે પણ એને એવું ન લાગે કે વાસ્તવમાં મારી મુક્તિમાં આ ઉપાદાન કારણ છે, એમ ભાષિત થતું નથી. એ રીતે દ્રષ્ટિ છૂટે. અચ્છા, દ્રષ્ટિ છૂટે પહેલા રાગ મંદ એટલો થઈ શકે કે નૈમિક ગ્રેવિક જઈ આવે, મંદ એટલો થઈ શકે કે કોઈ આમ નગ્ન દિગંબર અવસ્થા આવી જાય, મંદ એટલો થઈ શકે કે કોઈ અને ચામડી છોલી અને મીઠું છાંટે તો ઉતક ના કરે, એટલો મંદ થઈ શકે ક્રોધ, પણ અભાવ ના થાય. હવે તમને લાગે છે આપણે તો કોઈ આટલું સહન કરતો જીવ જોવા મળે તો આપણે તો એના ચરણ પકડી લઈએ કે ના પકડી? અહીંયા કહે છે કે જો પણ છતાં બી આત્માની દૃષ્ટિ ના હોય તો એને એક કર્મની પણ નિજરા થતી નથી. ચારિત્ર નથી એમ કહે છે, મિથ્યા ચારિત્ર છે. હવે આપણે થોડા ઘણા શુભ ભાવ આવે ને થોડા ઘણા દેહ દાન આવે ને બે ચાર એને બસ અહીંયા બસ થોડા બે ચાર ગ્રંથનું થોડુંક નોલેજ હોય તો આપણને એમ લાગે કે આપણે જ સમ્યક દૃષ્ટિ છે, બીજા બધા મિથ્યા દૃષ્ટિ છે. ભાઈ બહુ મોટી વાત છે. એમને નથી નીકળતું ગુરુદેવશ્રીના હૃદયમાંથી કે બધા ભગવાન છે. ખ્યાલ? બોલેલો ભગવાન છે, બોલેલો છે ભગવાન છે, એમને કેવી રીતે નીકળે?
એની દૃષ્ટિ છે ભગવાન પર, ભગવાન રૂપી સ્વભાવ પર, શુદ્ધાત્મા પર. એને બહારમાં પર્યાયની પાછળ, પર્યાયની એક સમય કી પર્યાય સે પાર છે ને ભક્તિઓ બધી, કોણ દેખાય છે? તો પર્યાય નથી દેખાતી. પર્યાય દેખવા છતાં એને પર્યાયથી પાર છે એના પર દૃષ્ટિ, એટલે એને આખી બદલવાની છે. આ તો બધી બદલવા વાળી ચીજો છે, ન બદલાય એવું એની પાસે છે ને એ જ વાસ્તવમાં જીવ છે, એ દ્રષ્ટિ થઈ ગઈ. આ છે કન્સેપ્ટ. આપણે એનાથી રાગદ્વેષ મટે છે, એનાથી પક્ષપાત મટે છે, એને એનાથી આ નહીં, તે નહીં, ઓલું નહીં, આનું ના સાંભળ, પેલાનું સાંભળ, શું રાખ્યું છે તે જીનવાણી છે. બસ વાત પતી ગઈ. શાંતિથી એ વસ્તુ છે. હું તમને લગભગ 2-4 દિવસ એક વાર કહું છું કે ભાઈ આપણે હવે નિમિત્તો શોધવાની જરૂર નથી. આપણી પાસે બધી જ વસ્તુ ઉપલબ્ધ છે. સબ અવસર આન મિલો હૈ. સાની વાર છે, બસ કરવટ ફેરવવાની છે, કામ થઈ જશે. નહીં મળે આ ચાન્સ. અગર જો આને ન્યાય ન આપ્યો આ તકને, તો ઓપોર્ચ્યુનિટી વારંવાર નથી મળતી. 2000 સાગર સાધિક 2000 સાગરમાં આવ્યા આપણે. સાગરનું પ્રમાણ ખ્યાલ હોય તો ખ્યાલ આવે. હેલા પાછા ક્યાં ખોવાઈ જશું અગર જો આ કામ ના કર્યું ને તો ખ્યાલ નહીં આવે. જો વિચારજો. તથા ખરેખરા રાગાદિક મળતા સમ્યક ચારિત્ર થાય છે. જો હવે બહુ સરસ. હવે તેના સ્વરૂપનું જેવું જૈનમતમાં નિરૂપણ કર્યું છે તેવું કોઈ પણ ઠેકાણે નિરૂપણ કર્યું નથી. જ્યાં તું દયા કહે છે એ દયા ત્યાં પણ છે, એ ચમત્કાર ત્યાં પણ છે. પણ ત્યાંના સ્ટેજ પર જઈને એકવાર કહી જોજે કે પુણ્ય ધર્મ નથી. એકવાર કહીને જોજે, અરે આમાં શું છે, આ તો જળ છે એમ કહીને જોજે. હેલા કેમ કહે છે? તો કહે છે કે અરે આ તો આપણે જે રીત તું ચમત્કારની વાંછા રાખે છે બહારમાં, એનો તો અભાવ કરવાની વાત છે જૈન ધર્મમાં. એમ કહે ચારિત્ર આવ્યું ને, એના રાગનો અભાવ કરવાની વાત છે. અને જ્યાં રાગનો અભાવ થઈ જાય તો શરીર આદિનું પણ મળવાનું સમાપ્ત થઈ જાય છે. એનું નામ ધર્મ છે, એનું નામ ચારિત્રનું ફલ અશરીરી સિદ્ધ ભગવાન છે. હેલા રાગ મટવાનું ફલ શું છે? હે ને, દ્રષ્ટિ સમ્યક થાય, અને એ રીતે વિદ્યાના બલ ઉપર દ્રષ્ટિ સમ્યક થાય, અને રાગ મટે. તો રાગ મટે તો શું મટે? પરિભ્રમણ મટે, 4 ગતિ મટે, શરીર મળવાનું બંધ થાય, ધન આદિની જરૂરત ના પડે, પોતાના સુખ માટે બહારના એક પરમાણુની પણ અનિવાર્યતા ના રહે. બતાવો આ બેસે છે કે નહીં આપણી પરીક્ષામાં, આપણી સોચમાં? અગર આ બેસે તો આપણે આ ઉપાય કરવો જોઈએ કે ચમત્કાર વાળો ઉપાય કરવો જોઈએ? હેલા આપણને તો ઈઝી લાગે, અરે આ ઈઝી છે, પેલું ઈઝી નથી. એ તો તું તારા પુણ્યના ઉદય પ્રમાણ છે, ભલભલાના પુણ્ય ખતમ થઈ જાય છે. હેલા એક તો પાપના ઉદયમાં છીનવાઈ જાય, અને એક તો તું છોડીને જતો રહે. હેલા તું છોડીને જતો રહે એટલે આયુષ્યવાળી વાત નથી કરતું. એને મુનિ બનીને વ્યક્તિ જતો રહે ઘરમાંથી, તો એ બંનેમાં સન્માન ભેર છોડી કોને કહેવાય? એક તો પાપના ઉદયથી છૂટી જાય, કાં તો આયુ પ્રમાણ આવીને છૂટી જાય, અને એક જ ઘરને છોડીને જતો રહે. બધું જ છે પણ એમાં મને રસ જ નથી. હલાવે કે નહીં? એ તને છોડે એના પહેલા તું એને છોડી દેજે એમ કહે છે. હલાવે કે કેવી રીતે છોડવાનું છે? ગુરુદેવને યાદ કરો. કઈ રીતે? છૂટું જ છે. શરૂઆત અહીંયાથી થશે. છૂટું જ છે. છૂટું છે એટલે તારું છે જ નહીં, તે ભ્રમણામાં પકડ્યું છે. તો ભ્રમ છોડી દે. ભ્રમ છોડીશ તો શું થશે? એના પ્રત્યેનો રાગદ્વેષ છૂટી જશે. રાગદ્વેષ છૂટશે તો શું થશે? તો કે ભગવાન બની જશે. 4 ગતિમાં આવવા વાળો જીવ નથી. સંગ્રહ જ નહીં એવા જીવને. આપણને સંગ્રહ 4 ગતિ? આપણે લોકોને એકેયને સંગ્રહવાની નથી આ 4 ગતિ. ભાગો અહીંયાથી એમ કે છે. બરાબર છે સિદ્ધેશભાઈ? 4 ગતિ કે છે કે તમે આ ગતિના જીવ નથી, 4 ગતિના જીવ નથી. પંચમ ગતિમાં તમારું કામ છે, જાઓ ત્યાં. કેટલી મોટી વાત છે. આ બધા રોવા ધોવાના સ્થાન છે. 4 ગતિમાં કોઈ સુખ દુઃખ નથી. 4 ગતિ રોવા ધોવાના સ્થાન છે. ગતિ દુઃખ આપે છે એમ. પહેલા અહીંયા રોતો હતો, સ્વર્ગમાં જઈને રોશે, નરકોમાં રોશે, બધે જેને વાસના છે ને એટલે રોવે છે. બહુ જોરદાર વસ્તુ છે, પામવા જેવું છે. આ પામે એનાથી જ પાર પડે એમ છે, નહીં તો પાર નહીં પડે. જલ્દીથી જલ્દી વેદ જ્ઞાન જાય. સમય જઈ રહ્યો છે, અને સમય જઈ રહ્યો છે એટલે જલ્દીથી જલ્દી શું હોય? ક્રમબદ્ધ નથી માનતા? અરે માનીએ છીએ. જલ્દીથી જલ્દીનો શું છે?
એટલે કે હવે ભોગોમાં આપણે સાતાના જ્ઞાનમાં પડ્યા છે ને, આપણે તો બધું બરાબર છે. એનો આધાર પુણ્યનો ઉદય હોઈ શકે, એનો આધાર ક્ષયોક્ષમનો ઉઘાડ હોઈ શકે, એનો આધાર બહારનો યશ હોઈ શકે. આપણે જે સાતાના જ્ઞાનમાં સૂતા છીએ કે આપણે તો અમર જ છીએ, એટલે કોઈ આવીને લઈ જશે. ચક્રવર્તી આમ રત્ન ગુરુદેવસિંહ બોલે કે રત્નના પલંગ પર સૂતો હોય, એને બીજા સમયે ઊભો થઈને જોવે તો ત્યાં નરકના સૈયા પર પડ્યો હોય. તું કઈ આધાર ઉપર તું તારી જીવનની રચના કરે છે તું જો. ખ્યાલ આવે કે નહીં? એને સિમેન્ટના ને રેતીના ને ઈંટના 2-5 નાના નાના ચિડિયાઘર જેવા ઘરોમાં અભિમાન કરે છે. એમ કહે છે શું છે દમ? અને પાછો કોણ અભિમાન કરે? 3 લોકનો નાથ. તું 3 લોકનો નાથ હે ને? એવી તારી ક્ષમતા. બીજભૂત પરમાત્મા એક પર્યાય આની તરફ ઝૂકે તો પરમાત્મા બનીને નીકળે, અનંતકાળ સુધી પરમાત્મા પણ પ્રગટ થાય એવો આ આત્મા હે ને રેતી સિમેન્ટ પ્રભાવિત થઈ અને ઝૂકી ગયો. અરે રે એમ કહે છે કે નરદેહને હારી જો. બહુ જોરદાર. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું વધવાપણું સંસારનું નરદેહને હારી જો. હૃદયમાં લખી રાખ. જ્યારે જ્યારે તમારે સર્વૈયું સારું આવે, સારું એટલે શું, ગયા વર્ષ કરતા 1 કરોડ વધારે આવે તો આ હે ને, અને બહેનોને ઘરમાં નવી વહુ આવે તો અધિકાર વધ્યો ને, માતાથી સાસુ, પછી પોતા પોતી આવે તો દાદી નાની, અધિકાર વધ્યો ને. અને પેલા 2 જણ પર રૂઆબ હતો, હવે 20 જણ પર રૂઆબ કરવાનો. પછી શું યાદ રાખવાનું? લક્ષ્મી અને અધિકાર વધતા. શું વધ્યું? શોધો. શું વધ્યું? સુખ વધ્યું હે ને. મોક્ષમાં થોડા આગળ વધ્યા, મોક્ષ માર્ગમાં આગળ વધ્યા. ક્યાં વધ્યા? સંસારનું વિધવાપણું નરદેહને હારી. બહુ ગજબની કડી છે. હું તો મને તો વારંવાર યાદ રહ્યું, બહુ યાદ કરું છું. શું વધ્યું? એકવાર વિચાર કરવાનો અર્પિત જરા. 2000 સેન્સેક્સ વધે ને, શું વધ્યું હે ને? શું વધ્યું? સંસારનું. કે આપણને એનો રાગ છે તો એમાં ઓર જોઈન્ટ થઈ જશું અને ઓર 2 પાર્ટી વધારીશું, ઓર કામ કરીશું તો એનાથી શું વધશે? એને મોક્ષ માર્ગનો રસ્તો કપાશે કે સંસારનો રસ્તો વધશે? સંસાર તરફ વધી રહ્યા ને, મોક્ષ માર્ગથી તો વિમુખ જઈ રહ્યા છે આપણે. ભાઈ શાંતિથી. અરે જે હવા પાણી અન્ન આદિ પ્રાકૃતિક જેવી છે, સામાન્ય જીવને શરીરને પ્રેરક નિમિત્ત, આયુ કર્મ એ ઉદાસીન નિમિત્ત, અને એનું બી શરીરમાં રહેવાનું જીવનની વાત છે. તો ઘરમાં હમણાં કાલે જ દર્શન જોડે વાત કરી હતી કે કેટલા વર્ષ આપણે આમ મતલબ પંચમ કાલમાં હાઈએસ્ટ આયુ 100 વર્ષ. એમાંથી અહીંયાથી બધાને 25, 30, 40, 50, 60, 70 બધા બાદ કરીને તો મતલબ કે હવે 30 વર્ષ રહેવાવાળા છીએ એમ સમજી લો. આપણે પૂરેપૂરું આયુષ્ય અહીંયાનું આપણે ભોગવીશું, માની લો. આપણે એમ સમજીને ચાલીએ તો 30 વર્ષ માટે આટલી તૈયારી, તો અનંતકાળ રહેવાના છે એના માટે કેટલી તૈયારી જોઈએ? આપણે 30 વર્ષ પછી છીએ કે નહીં? છીએ ને. તો અનંતકાળ રહેશું કે નહીં? તો અનંતકાળ રહેવાના છે એના માટે શું તૈયારી કરીએ આપણે? કે એના માટે તો વિચાર્યું નથી. 30 વર્ષ રહેવાના છે. અચ્છા, એમાં આપણા વિચારનું તો કોઈ ફળ નથી, વ્યર્થ છે. કે આપણે વિચાર અનુસાર તો થતું નથી. બધી જગ્યાએ ખોટું કામ કરી રહ્યા છે. અને પછી આપણે શું કહીએ છીએ? આપણે મુમુક્ષુ છીએ, મોક્ષાર્થી છીએ, આપણું પ્રયોજન મોક્ષ છે. વિચાર કરજો. તો થોડોક વિષયથી વૈરાગ્ય તરફ જઈને વાત કરી છે, કારણ કે આમે આનું સમાપન થઈ રહ્યું છે. આના અનુકૂળ જ વાત છે. અને આવી વાત ક્યાંય નથી. પોતે પોતાના દર્શન કરે અને ધર્મ થાય એવી વાત ક્યાંય નથી. બીજે તો છે કે તું મારા દર્શન કરે તો ધર્મ થાય. અહીંયા તો આપણા ભગવાન કહે છે કે તું મારા દર્શન કરે તો ધર્મ નહીં થાય. કેટલી ઊંચી વાત છે. તું તારા દર્શન કર, એ જ સાચા દર્શન છે, એ જ સાચા ધર્મ, એ જ સાચો ધર્મ છે. અને તો જ તારી તરફ જોઈશ તો દુનિયા તરફનું લક્ષ છૂટતા રાગ દ્વેષ મટી જશે. અને રાગ દ્વેષ મટી જશે તો અહીંયા કહે છે કે સમ્યક ચારિત્રની પ્રાપ્તિ, એનું ફલની પ્રાપ્તિ થઈ ગઈ. હવે તેના સ્વરૂપનું જેવું જૈન મતમાં નિરૂપણ કર્યું છે, પૂરેપૂરી જીનવાણી મોક્ષ માર્ગ પ્રત્યે સમર્પિત છે.
સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર માટે સમર્પિત છે એવું નિરૂપણ ક્યાંય નથી કર્યું. બતાવો આ રત્નત્રયની વાત કોઈ જગ્યાએ છે? અને કેટલીક વાતો ભલે મળે સમાન, દયા, દાન, વ્રત, પાપો નહીં કર, હિંસા નહીં કર, જૂઠું નહીં બોલ. ઠીક છે, હવે એ તો અજયનો કહે. આપણે તો જૂઠું બોલવાની, જૂઠું ન બોલે એ વાત તો આપણે તો ગળથુથીમાં, એ તો ઘરના સંસ્કારો છે. અહીંયા તો કે તું જૂઠું બોલી જ નથી શકતો ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે. ધર્મના માર્ગમાં બોલે કોણ? બોલે એ બીજો ગુરુદેવ. હે ને? ગુરુદેવ કેવું બોલે? બોલે એ બીજો, બોલીને કહે પાછા. બસ આ સમજમાં આવવું છે કે આ શું છે. જાણે બોલે નહીં. શું કરે? આત્મા બોલે નહીં, જાણે. શું જાણે? જાણનારને જાણે, બીજાને ના જાણે. અરે બીજાને જાણવું થયું એમાં એ જાણવાનું સ્વરૂપ છે. બોલવાનું કે બોલવાનું કરવાનું કે બોલવાનું અભિમાન કરવાનું આત્માનું સ્વરૂપ નથી. એનું નામ જાણવું છે. હે ને? તો અમે બી જાણીએ છીએ, તો અજ્ઞાની બી તો જાણે છે, પણ એ જાણે છે ને સાથે રાગને પણ કરે છે. રાગનો કરતા બનીને જાણે છે. એટલા માટે કે પાંચ કર ત્યાં એ બધું સમજવા જેવી વસ્તુ. એવું મહિમા આવે છે કે નહીં સિદ્ધેશભાઈ જૈન ધર્મનો? ગજબ છે, ગજબ છે. જો તમારું નામ સિદ્ધેશભાઈ રાખ્યું, તમને ખ્યાલ આવે છે કે આ તત્વનું એ વખતથી પ્રભાવ હશે માતા પિતા, ને તો સિદ્ધેશ નામ શું નામ રાખે છે? આપણું અંતિમ ચરણ છે ને, અંતિમ ટાર્ગેટ. સિદ્ધવસ્થા આપણું અંતિમ ધ્યેય છે ભાઈ. તો એને નામ દીક્ષિત થી બી આપણે ત્યાં એ પદ્ધતિ આવી ગઈ ના આવી. દર્શન, સમકિત, સમ્યક દર્શન, સમ્યક, બધા નામ છે કે નહીં? ઋષભ, બહુ બધું છે ને ભાઈ, વિચારવા જેવું છે. હા, હવે તેના સ્વરૂપનું જૈન મત, જેવું જૈન મતમાં નિરૂપણ કર્યું છે તેવું કોઈ પણ ઠેકાણે નિરૂપણ કર્યું નથી. તથા જૈન વિના અન્ય મતીઓ એવા કાર્યો કરી શકતા નથી. શું કહે? જૈન વિના અન્ય મતીઓ એવા કાર્ય કરી શકતા નથી. માટે એ જ જૈન મતનું સાચું લક્ષણ છે. કયું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. પરીક્ષા એની કરવાની હતી, પરીક્ષા એના માટે કરવાની હતી. અરે ધર્મ આચરણ એના માટે કરવાનું હતું. ધર્માચરણ, પૂજા સમ્યક દર્શન માટે કરવાની હતી, પણ પૂજાથી સમ્યક દર્શન થતું નથી એ ધ્યાન રાખવાનું હતું. પણ પૂજાના માધ્યમથી પૂજામાં જે ભગવાનના ગુણોનું ચિંતન કર્યું તો એવા ગુણો મારા છે એના પર દ્રષ્ટિ કરવાની હતી. હલાવે કે નહીં? નહીં તો પાછું બીજું ભૂત ઘૂસી જશે કે ચલો ધર્માચરણથી. એટલે ધર્માચરણ માધ્યમ છે, હે ને? એ તો એક પ્રકારથી વાતાવરણ છે, એ તો માહોલ છે. એ માહોલમાં વાસ્તવમાં આપણે આત્માના દર્શન કરવાના, પુરુષાર્થ કરવાની વાત હતી, પણ એ તો તે કર્યું નહીં. કાં તો ધર્માચરણમાં સંતુષ્ટ થઈ ગયો, કાં તો એના ફળમાં સંતુષ્ટ થઈ ગયો. તો એ કહે છે કે એનું નામ વ્યવહાર આભાસી મિથ્યા દૃષ્ટિ. આ રીતે છે. જો પછી એમાં પછી કોઈ એવું લાવે કે એના કરતા કરવું જ નહીં, તો એ કે અમે પહેલા નંબરમાં સમજાઈ આવ્યા છે નિશ્ચયાવાસી. એ તો પહેલા નિશ્ચયાવાસી થઈ ગયું ને, કે એના કરતા કરવું જ નહીં. વિધિથી છોડવાની વાત છે, હે ને? વિધિ પૂર્વક નિષેધ છે આપણે ત્યાં, ડાયરેક્ટ નિષેધ નથી. વિધિ વગર નિષેધ છે એ આભાસ છે. હેલા કે નહીં? વિધિ વગર ગ્રહણ છે એ બી આભાસ છે. વિધિ વગર નિષેધ છે, ત્યાગ છે, એ બી આભાસ છે. વિધિ મળવી જોઈએ. સ્વરૂપના આશ્રય પૂર્વક પુણ્ય છૂટે છે. સ્વરૂપની દ્રષ્ટિ થતા પાપ પુણ્યની દ્રષ્ટિ છૂટે છે. હાલાકી ને તો કોઈ કહે કે ભાઈ તમે જયારે એને આશ્રય હાથે પછી આવી ભૂલ થઈ જાય, ના કરતા ધર્માચરણ કરવું જ નહીં. બહુ સારી વાત, સાબાસ, નહીં જ કરવું, વ્યવહાર ધર્મ નહીં કરવું. તો શું કરીશ એ પહેલા કહીને જશે અહીંયા. તો કે હવે આ ધર્માચરણ સ્વાધ્યાય આદિનો તું નિયમ લઈ લે છે કે હવે આવું જ નહીં ધર્માચરણ, જ્યારે ધર્મ જ નથી એને તો આવું જ નહીં, તો હવે ક્યાં જઈશ? તો જ્યાં જઈશ એનો તો નિષેધ પહેલા કરી આવ્યા છે, હે ને? પહેલા પાપ ભાવનો નિષેધ તો પ્રથમ કરી નાખ્યો. હવે પુણ્ય ભાવનો નિષેધ આઈને તો પુણ્યમાં અટકી ગયો, એટલે પુણ્યનો નિષેધ કરવા લાગ્યા. પાપ છોડીને પુણ્યમાં આવ્યો તો શુદ્ધમાં જતો નથી ને, એટલા માટે આ ચરણ છે. એટલે બધી વાત બરાબર સમજવું જોઈએ. દ્રષ્ટિમાં નિષેધ કરી, સ્વરૂપમાં રહીને એનો નિષેધ કરવો જોઈએ. વિધિ એ છે. અને સ્વરૂપમાં ના જવાય ત્યાં સુધી શું કરવું? તો કે એ માહોલમાં રહીને સ્વરૂપમાં જવાનો ઉપાય કરવો. આમાં શું પ્રોબ્લેમ છે? ગુરુદેવસિંહે ઘણી વાર આવા શબ્દ બી કહ્યા છે, પાપથી બચવા પુણ્યમાં જ્ઞાની પણ રહે છે.
તો પાપથી શું કામ બચવું છે? નરકનો ભય છે કે ના? પાપમાં રહેતા રહેતા સ્વરૂપનો વિચાર થતો નથી. અને પુણ્ય પરિણામ વખતે સ્વરૂપનો વિચાર, અરે સ્વરૂપનો વિચાર કરવો એ જ પુણ્ય પરિણામ છે. તું જે કહે છે ને પૂજા પાઠ, એમાં બી સ્વરૂપનો વિચાર મુખ્ય છે, એની પ્રમુખતા છે. પણ સ્વરૂપનો જ વિચાર કરે રાખે કાંઈ ના થાય. એમાં અહમ આવવું જોઈએ, એના તરફનું વલણ બનવું જોઈએ, એ તરફનું અપનાપન થવું જોઈએ. તો એના સમ્યક દર્શન છે. આ એ વાત કોઈ જગ્યાએ કહી, એમ અહીંયા કહે છે. અદ્ભુત છે. જો એ લક્ષણને ઓળખીને, હે ને, એ લક્ષણ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના લક્ષણ બી બતાવ્યા. જે પરીક્ષા કરે છે તે જ શ્રદ્ધાની છે. બરાબર છે? અમે આની પરીક્ષા કરવાનું કહીએ છીએ. તે પરીક્ષા તો કરી, પણ શાની કરી? ચમત્કારની કરી. પહેલા તો પરીક્ષા જ નથી કરતો, એ વિજાતિની બરાબર ધૂળ કાઢી પંડિતજી. પછી કોઈએ કહ્યું ભાઈ પરીક્ષા તો કરીએ છે, પણ તે પરીક્ષા કરી તો કઈ કરી? ખોટી કરી. તે જે પરીક્ષા કરી એ ખોટી કરી. પરીક્ષા કોની કરવાની હતી? રત્નત્રયની. પરીક્ષા પોતાના સ્વભાવમાં જવાથી, રાગના અભાવથી દુઃખ મટે છે, એની પરીક્ષા કરવાની. એની પરીક્ષા કેવી રીતે થાય? યુક્તિથી, પ્રમાણથી, ઉદાહરણથી, અનુભવથી, હે ને, યુક્તિથી ખ્યાલ આવે છે. અરે તીવ્ર કશાય હોય ત્યારે આકુરતા થાય છે, કશાય મન થાય આકુરતા મટી જાય. સાહેબ આકુરતા કશાય જ મટી જાય તો કેવી મજા પડે. બહુ શાબાશ, આ પરીક્ષા કરી કે આમ પરીક્ષા કર, વિચાર, આ રીતે વિચાર કર્યો, નક્કી કર્યો, નિર્ણય કર્યો, પછી શું કર્યો? નિર્ણયને ફોલો કર્યો, નિર્ણયને દ્રઢ કર્યું. એટલે સ્વરૂપનું સમજણથી, વેદજ્ઞાન દ્વારા કશાયોથી બચવા લાગ્યો, સ્વરૂપ તરફનું વલણ વધ્યું, એનું આકર્ષણ વધ્યું. એ રીતે એ બધા કારણ આમ પરીક્ષા છે, ધર્મ નથી. આ પરીક્ષા છે. તત્વોને ઓળખ્યા કહેવાય. અને તત્વોને ઓળખાણ કરી, ઓળખીને પોતાને ઓળખી લે તો ધર્મ કહેવાય. આનું નામ પરીક્ષા કહેવાય છે. ખ્યાલ આવે કે આમાં કયું કઠિન છે? બતાવો. આ ઈઝી છે, સરળ છે, સંભવ છે. અને બાકી બધું ઈઝી એ નથી, સરળ એ નથી, અને અસંભવ છે. હેલા હવે તમે કહો કે નહીં, આપણે બી જરા ચક્રવર્તી પદ પામવા માટે આપણે બી કંઈક જરા પુણ્ય કરવાનું ચાલુ કરીએ આજથી. શું કરશો? પૈસો ભેગો કરશો એ ઠીક, હે ને? અનાદિથી આજ સુધીના દરેક ભાવની તમે જેટલી બી મિલકત ભેગી કરો તો ચક્રવર્તી જેટલું નહીં થાય, હે ને? રૂપિયો ભેગો ભેગો કરીને ચક્રવર્તી નથી થવાતું. સ્વરૂપમાં જવાથી ચક્રવર્તી થવાય. તો સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરો. ચક્રવર્તી પદ માટે આ કર તો ખરો, પછી જોશું. અને એક વાર જો સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરે, એને ચક્રવર્તી પદનો અહંકાર કે એનો લાભ લાગે? ના લાગે, ભાવ જ ના આવે. નિષ્કામ ભાવ છે ભાઈ, કારણ કે સ્વરૂપ નિષ્કામ છે. વિચાર કરજો. હા, શું કહે છે? એ લક્ષણને ઓળખીને જ પરીક્ષા કરે છે, તે જ શ્રદ્ધાની છે. પણ એ વિના અન્ય પ્રકારથી જે પરીક્ષા કરે છે તે મિથ્યા દ્રષ્ટિ જ રહે છે. બરાબર? આટલી વાત કરી. 3-4 મિનિટ છે ને? આમાં છે, લઈ લો. આ એક પેરેગ્રાફ છે, હું વાંચી લઉં છું. વળી કેટલાક સંગતિ વડે જૈન ધર્મ ધારે છે. બરાબર? કેટલાક મહાન પુરુષને જૈન ધર્મના પ્રવર્તનતા દેખીને પણ પોતે પણ તેમાં પ્રવર્તે છે, મતલબ ફોલો કરે છે. આ તો વૃષભદેવ વખતથી ચાલે છે. અને એ રાજા હતા, એ દીક્ષા લીધી તો 4000 રાજાએ ફોલો કરી લીધું વગર સમજે વિચારે. પછી શું થયું? ગરબડ બહુ થઈ ને. દેવોએ આવીને કહેવું પડ્યું, કપડાં પહેરી લો. અત્યારે દેવો બિચારા આવતા નથી, કોઈ મતલબ કે કોઈને. એ વખતે તો દેવો બી આવી ગયા કે આ નહીં ચાલે, ફળ ફૂલથી પોતાનું કામ ચલાવતા હતા, હે ને? અને ઋષભદેવ મુનિરાજ તો 6 મહિના તો સ્વરૂપમાં રહ્યા, મતલબ કે ધ્યાન તપમાં રહ્યા. હવે આ બાજુ હવે શું કરવું? આહાર કેવી રીતે લેવો, કેવી રીતે લેવો? પછી આહારમાં ઉતર્યા તો કોઈને વિધિ ખબર નહીં, અને મુનિરાજ કોઈને બતાવે નહીં. બતાવે તો ઉદિષ્ટારનો દોષ લાગે. ગજબની વસ્તુ છે. નહીં તો એક વાર પ્રવચન કરી દે કે આહાર કેવી રીતે હોય, તો આહાર લે નહીં. સમજ પડી કે નહીં? એ બહુ વિચાર કરવા જેવો છે. ઉતાવળ નથી કરતા. નેક્સ્ટ ટાઈમ જોઈશું. સહેજાનંદ